सूरत ग्रामीण एलसीबी लोकल क्राइम ब्रांच ने राष्ट्रीय राजमार्ग -48 पर रसायन केमिकल चोरी करने वाले गिरोह का पर्दाफाश करते हुए टैंकर चालक समेत 4 आरोपियों को गिरफ्तार किया है। पुलिस ने आरोपियों के कब्जे से कुल 63,71,670 रुपए का मुद्देमाल जब्त किया है। एनसीबी पुलिस निरीक्षक एनजी पाचानी के नेतृत्व में अलग अलग टीमों का गठन किया गया। टीमों ने तकनीकी जांच और मुखबिर तंत्र ह्यूमन इंटेलिजेंस की सहायता से लगातार निगरानी रखी। जांच के दौरान पीएसआई जेएल पटेल और एलसीबी टीम ने पुख्ता सूचना के आधार पर कार्रवाई करते हुए टैंकर चालक सहित 4 आरोपियों को गिरफ्तार कर लिया। पुलिस मामले की आगे की जांच कर रही है। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી અને કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે કોસંબાની હદમાં આવેલ વિજય પેલેસ હોટલની બાજુમાં આવેલ પાર્કિંગમાં હિંમત ખટીક નામનો ઈસમ તેમના મળતિયાઓ સાથે મળી અને કેમિકલની ચોરી કરે છે, જે અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા કુલ 4 ઈસમો સ્થળ પર પકડાઈ ગયેલ। પકડાયેલ ઈસમોના નામ હિંમત પૃથ્વીરાજ ખટીક, સોહિલ અબ્દુલભાઈ ડોસાણી, જગદીશચંદ્ર ગણેશલાલ ખટીક તથા રજાક ખાન મહારૂક ખાન સમેજા। સદર રજાક ખાન સમેજા જે હોટલ પાર્કિંગમાં વોચમેન તરીકે નોકરી કરતો હોય, જેઓને આ હિંમત ખટીક તથા જગદીશચંદ્ર ખટીકનાઓએ એક ટેન્કર ખાલી કરવાનું ધ્યાન રાખવા માટેના 400 રૂપિયા આપતો। પકડાયેલ મુદ્દામાલમાં ચોરી કરેલું કેમિકલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 63 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી।